નમસ્કાર મિત્રો, હું છું પૂર્ણિમા શાહ. આજે હું તમને મેડિક્લેમ કેમ જરૂરી છે એના વિશે કહેવાની છું. ઘણા લોકો એવું કહે છે, હું તો સ્વસ્થ છું, મને કોઈ બીમારી નથી, તો હું મેડિક્લેમ શું કામ લઉં? હું મેડિક્લેમના પ્રીમિયમ ખાલી કેમ ભરું? પણ મિત્રો, બીમારી કોઈને કહીને નથી આવતી. અગર આપણને ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ એવી કોઈ પણ બીમારી થઈ તો એવા વખતે આપણનો હોસ્પિટલનો મિનિમમ સ્ટે કેટલો હોય છે? 4 થી 5 દિવસ. એનો એક્સપેન્સ કેટલો થાય? 50,000 થી 1 લાખની વચ્ચે હોય છે. તો એ પૈસા કોણ આપશે? તો એ પૈસા આપશે ઇન્સ્યોરન્સ કંપની. અગર આપણે ઘરેથી ઓફિસ જવા માટે નીકળ્યા છે અને રસ્તામાં કોઈ અકસ્માત થઈ ગયો, નાની મોટી સર્જરી આવી, 2 થી 3 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો, એનો એક્સપેન્સ કોણ કરશે? તો મેડિક્લેમ કંપની કરશે. હવે 40 થી 50 વર્ષ પછી લોકોને એન્જિયોપ્લાસ્ટી, નીવ રિપ્લેસમેન્ટ એવી મોટી મોટી સર્જરીઓ કરવી પડતી હોય છે. તો એનો ખર્ચો એ મોટો થતો હોય છે. 2 થી 5 લાખ જેવો ખર્ચો થાય. તો એ ખર્ચો કોણ ઉઠાવશે? તો આપણી મેડિક્લેમ કંપની ઉઠાવશે. અગર તમારા ફેમિલીમાં 5 મેમ્બર છે અને એમાંથી અગર એકાદ જણને કોઈ ગંભીર બીમારી થઈ ગઈ અને તમારી પાસે ફેમિલી ફ્લોટર પ્લાન હોય તો એનો ગંભીર બીમારીનો ખર્ચો કોણ ઉઠાવશે? તો મેડિક્લેમ કંપની ઉઠાવશે. એટલા માટે જ મિત્રો મેડિક્લેમ જરૂરી છે. મેડિક્લેમ આ બીમારી માટે નથી લેવાનો, મેડિક્લેમ બીમારીઓના ખર્ચમાંથી બચવા માટે લેવાનો છે.